આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 51। 1 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, સમગ્ર ભક્ત સમુદાયે મહામૂલ્ય વસ્ત્ર આભરણાદિકથી શ્રી હરિનું પૂજન કર્યું। શ્રી હરિ પણ ભક્તજનોને આનંદ ઉપજાવતા મહાસભાના મધ્ય ભાગમાં ઊંચા સિંહાસન પર વિરાજમાન થયા। સાધુ તથા બ્રહ્મચારીઓ શ્રી હરિની ફરતી બાજુએ મર્યાદા પ્રમાણે બેઠા। તેમની ચારે બાજુએ ગૃહસ્થ ભક્તો બેઠા। ત્યારબાદ નૈષ્ઠિક વર્ણિન્દ્ર શ્રી હરિ આનંદ અને કરુણાથી ભરેલી પોતાની દ્રષ્ટિથી ભક્તજનોને નિહાળતા થકા કહેવા લાગ્યા કે, હે ભક્તજનો, સર્વેનું હિત કરતું મારું વચન સાંભળો। સર્વેએ પોતપોતાના ધર્મમાં રહીને અધિકાર અનુસાર નિસંકોચ ભાવે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી। આ વિષયમાં કોઈ પણ પુરુષના મનમાં સંશય થતો હોય તો અત્યારે જ મને પ્રશ્ન પૂછી શકે છે। આ પ્રકારની શ્રી હરિની વાણી સાંભળીને બુદ્ધિમાન ભાલચંદ્ર શેઠે શ્રી હરિને સવાલ કર્યો કે, હે ભગવન, શ્રી કૃષ્ણ પરમાત્માની ભક્તિ મનુષ્યના સમગ્ર બંધનોને તોડનારી છે। આ પ્રકારે શ્રુતિ સ્મૃતિમાં પ્રસિદ્ધ છે। તેમજ પૃથ્વી ઉપર આ રાજમાર્ગ છે। તેથી હું તે ભક્તિ સંબંધી પ્રશ્ન પૂછવા માંગુ છું, તે સાંભળો। શેઠ કહે છે કે, હે નાથ, તે ભક્તિનું સ્વરૂપ કેવા પ્રકારનું છે? પૃથ્વી પર તેનો આશ્રય કરતા પુરુષોના લક્ષણો કેવા હોય? ભગવાન શ્રી કૃષ્ણને વિશે તેમનો અનુરાગ કેવા પ્રકારનો હોય? તેમજ ભગવાનને પણ ભક્તો વિશે કેવી પ્રીતિ હોય? એ મને જણાવો। ત્યારે સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, જગદગુરુ ભક્તપતિ ભગવાન શ્રી હરિ ભક્તરાજ ભાલચંદ્ર શેઠનો પ્રશ્ન સાંભળીને પ્રસન્ન થયા અને તેમને સમગ્ર સત્શાસ્ત્રનું રહસ્ય કહેવા લાગ્યા કે જે રહસ્યને કેવળ એમના એકાંતિક ભક્તજનો જ જાણે છે, પણ બીજા સામાન્ય જનો જાણવા સમર્થ થતા નથી। શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે ભાલચંદ્ર શેઠ, તમે જે પ્રશ્ન રાખ્યો તેનો ઉત્તર ભગવત કૃપા વિના શાસ્ત્રવેત્તા પણ આપવા માટે સમર્થ નથી। હું તમારા એ પ્રશ્નનો ઉત્તર આપું છું, તે તમે સર્વે સાવધાન થઈ મન દઈને શ્રવણ કરો। આ લોકમાં પ્રથમ તો મનુષ્યોએ ધર્મનિષ્ઠ અને ભક્તિમાન સદ્ગુરુનું શરણું સ્વીકારીને તેમના થકી ભાગવતી દીક્ષા ગ્રહણ કરવી, તેમના થકી પ્રતિદિન પૂજવા યોગ્ય ભગવદ અર્ચામૂર્તિ ગ્રહણ કરવી, તેમજ તેમને બતાવેલ સેવારીતિ અનુસાર આળસ પ્રમાદનો ત્યાગ કરીને શ્રી કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરવી। શ્રી કૃષ્ણ પરમાત્માને વિશે ભગવત સ્વરૂપના મહિમાએ યુક્ત સમગ્ર ઇન્દ્રિયોની સહજ અખંડ વૃત્તિ, તેને ભક્તિ કહેવામાં આવે છે। આ ભક્તિના 9 પ્રકાર છે। ભગવાનની કથાનું શ્રવણ, કીર્તન, સ્મરણ, તેમની ચરણ સેવા, અર્ચન અને વંદન, તેમને વિશે દાસભાવ, તેમજ સખાભાવ અને આત્મનિવેદન, ભક્તિના આ 9 પ્રકારના ભેદ છે। પોતાની શક્તિ અનુસાર કોઈ પણ પ્રકારથી પરમેશ્વરની ઉપાસના કરવી, એ ભક્તિ કરવાથી સકામી મનુષ્યોના મનોરથ પૂર્ણ થાય છે અને નિષ્કામી મનુષ્યો મુક્તિને પામે છે। દિવસે દિવસે ભગવાનને વિશે વૃદ્ધિ પામેલી નિષ્કામ ભક્તિ અણિમાદિક સિદ્ધિઓથી પણ અતિશય શ્રેષ્ઠ છે। જેમ ઉદરમાં રહેલો જઠરાનલ અગ્નિ જમેલા અન્નને જીર્ણ કરે, તેમજ આ ભક્તિ જીવાત્માના અનાદિ અજ્ઞાન સ્વરૂપ કોષને જીર્ણ કરે છે। આ લોકમાં જે શ્રી કૃષ્ણ ભગવાનના અનન્ય ઉપાસકો
તે તો મોક્ષને પણ ઈચ્છતા નથી. તે ભક્તો સદાય પરમાત્માની સેવામાં રત રહે છે. તેમનો સકલ ઇન્દ્રિયોનો વ્યાપાર કેવળ ભગવાનને અર્થે જ રહેલો હોય છે. તેમજ તેઓ ભગવત સેવામાં પરિપૂર્ણતા અને કૃતાર્થતા અનુભવે છે અને સદા પ્રસન્ન રહે છે. સરખી રુચિના ભગવદ ભક્તો વેળા મળીને ચરિત્રોનું વર્ણન કરે છે. કોઈ ગાન કરનાર વક્તા ન હોય તો શ્રવણ કરે છે, તેમજ કોઈક વખત એકાગ્ર ચિત્તથી ભગવત ચરિત્રોનું ગાન કરે છે. સર્વકાળે ભગવત સ્વરૂપમાં જ ચિત્તને અર્પણ કરતા નિષ્કામી ભક્તજનો એક ક્ષણમાત્રનો પણ કાળ ભગવદ સ્મરણ રહિત વ્યર્થ ગુમાવતા નથી. તેમજ તેઓ પૃથ્વી ઉપર ભગવાનના અવતાર સ્વરૂપના દર્શન કરે છે તથા તેમની સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ પણ કરે છે. ઇન્દ્રની ત્રિલોકીનો વૈભવ પણ નિષ્કામી ભક્તજનોના ચિત્તને શ્રી હરિના ચરણ કમલમાંથી ક્ષણમાત્ર કાળ સુધી પણ ચલાયમાન કરવા માટે સમર્થ થતો નથી. તો પૃથ્વી પરના અલ્પ વૈભવ ભોગ તેમના ચિત્તને ચલાયમાન ન કરી શકે તેમાં તો શું કહેવું. હે ભક્તજનો, બીજું અધિક તો હું શું કહું, કારણ કે નિષ્કામી ભક્તજનો બ્રહ્માજીના સત્યલોકને તેમજ અણિમાદિક ઐશ્વર્યને પણ ક્યારેય ઈચ્છતા નથી. તેમજ સ્વયં ભગવાને બલાત અર્પણ કરેલી 4 પ્રકારની મુક્તિને પણ ઈચ્છતા નથી. ભગવાનના ચરણ કમળને વિશે અનન્ય પ્રીતિમાન નિષ્કામી ભક્તોના ચિત્તમાં કોઈ પણ પ્રકારના વૈભવ ભોગની ઈચ્છા હોતી નથી. છતાં પણ ભગવાન તેમને દેવોને પણ દુર્લભ અતિશય શ્રેષ્ઠ વૈભવ ભોગને પોતાના ધામમાં અર્પણ કરે છે. નિષ્કામી ભક્તજનોને પતિ, પુત્ર, સુહૃદ, ઈષ્ટદેવ અને પોતાનો આત્મા તેમજ જે કાની પદાર્થ માત્ર છે તે સર્વે પરમાત્મા જ છે. તેઓને ક્યારેય પણ કાળ, માયાનો ભય લાગતો નથી. એટલું જ નહીં, પણ તેમના શરીરની ઉપસ્થિતિ અનેક પુરુષોને અભયદાનનું સાધન બને છે. જે નિષ્કામી ભક્તજન પોતાના પુત્ર, ધન, ધામ, ઘર, લોક લજ્જા તથા બ્રહ્માદિક દેવતાઓના સુખોની આશાઓ છોડીને ભગવાનના સ્વરૂપને વિશે દ્વઢ અનુરાગ પામ્યા છે, તેવા ભક્તજનનું સ્વયં ભગવાન પણ પોતાના મનમાં અખંડ સ્મરણ કરે છે. જે ભગવાનના ભયથી આ લોકમાં સૂર્ય પ્રકાશ કરે છે, અગ્નિ બાળે છે, વાયુ વિંજણો ઢોળે છે, ઇન્દ્ર સમયે સમયે વૃષ્ટિ કરે છે, મૃત્યુ જગતને ગ્રસે છે, તે ભગવાન નિષ્કામી ભક્તજનોનું સમગ્ર આપત્તિઓના સમુદાય થકી સર્વકાળે રક્ષણ કરે છે. પરમાત્માના ધ્યાનાવસ્થાથી ધારણ કરેલા ચરણ કમળની આંગળીઓના નખમંડળના ચંદ્રમાની કાંતિથી શીતળતાનો અનુભવ કરતા નિષ્કામી ભક્તજનોના હૃદય કમળમાં માયિક પંચ વિષયોની ઈચ્છાથી જન્મેલો સંતાપ જેમ ગંગાજીના પ્રવાહમાં રહેલા મનુષ્યને અગ્નિજન્ય તાપ તપાવી શકતો નથી, એ ભગવાનનું બ્રહ્માદિક દેવતાઓ સદૈવ ધ્યાન કરે છે. એ ભગવાન સ્થાવર અને જંગમ શરીરધારી જીવાત્માઓના નિયામક છે. છતાં પણ ભક્તજનોના પ્રેમના બંધનથી તેમના ચરણ કમળ બંધાયેલા હોવાથી ભક્તજનોના હૃદયને છોડીને અન્યત્ર જવા માટે સમર્થ બનતા નથી. પૃથ્વી ઉપર દ્રઢ ભક્તિમાન નિષ્કામી ભક્તજન જેવો ભગવાનને વહાલો છે, તેવા વહાલા રમા, રાધા, બ્રહ્માજી, શેષજી તથા પોતાનું શરીર પણ નથી. ભક્તિ પ્રાપ્તિના સાધનો પૂર્વ જન્મમાં ભગવત પ્રસન્નતાર્થે અનુષ્ઠાન કરેલા સાંખ્ય, યોગ, તપ, સંન્યાસ, વેદાધ્યયન, વ્રત
અને અનેક પ્રકારના દાનથી નવ પ્રકારની ભક્તિ પ્રાપ્ત થાય છે. ભગવાનના સ્વરૂપમાં ગાઢ સ્નેહ થવો એ નવ પ્રકારની ભક્તિનું સર્વોત્તમ ફળ છે. ભગવદ ભક્તિ કરતા મનુષ્યને જ્યાં સુધી પરમાત્મામાં ગાઢ અનુરાગ થતો નથી, ત્યાં સુધી તે ભક્તિ માત્ર અંકુરિત થઈ છે એમ જાણવું. નવધા ભક્તિને કરતા ભક્તજનને જ્યારે આત્યંતિક આનંદ આપતા ભગવત સ્વરૂપને વિશે ગાઢ સ્નેહ થાય છે, ત્યારે તેમના વિના આલોક કે પરલોક સંબંધી કોઈ પણ વસ્તુમાં રુચિ થતી નથી. તેમજ ભગવાનની સેવા અને સ્મરણમાં નિર્ગમન કરેલો મહાકાળ પણ ક્ષણમાત્ર જેવો જ લાગે છે, તથા તેમની સેવાને સ્મરણ વગરનો અલ્પકાળ પણ મહાકલ્પ જેવો લાંબો લાગે છે. અને હવે પ્રેમી ભક્તની સ્થિતિ કહે છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.